ઘાટા ગ્રામ સભામાં હોબાળો વિકાસના કામોને લઈને જાગૃત નાગરિકો દ્વારા સરપંચને પ્રશ્ન પૂછતા ગરમાગરમી. ગ્રામ સભામાં શા માટે યુવાનોનો કલર પાડવાનો સમય આવ્યો તેવા અનેક સવાલો ઉભા થયા. વ્યારા તાલુકાના ઘાટા ગામે ગ્રામ સભામાં ગત 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ સભામાં હાજર રહ્યા હતા. વિકાસના કામોને લઈને ચર્ચાઓ થઈ રહી હતી, જેમાં ગામના જાગૃત યુવાનો વડીલોએ કેટલાક વિકાસના કામોને લઈને સરપંચને સવાલો કરવામાં આવ્યા હોય, જેનો જવાબ સરપંચ આપી ન શકતા સરપંચના કેટલાક મળતિયાઓએ વિકાસના કામોને લઈને જવાબ આપતા ગ્રામ સભામાં હોબાળો થયો હોવાનું જણાવવામાં આવે છે. ગ્રામ સભામાં ગ્રામજનોને આખા વર્ષમાં 1 કે 2 વખત જ ગ્રામ સભા બોલાવવાનો અધિકાર મળે છે, ત્યારે ગ્રામજનો વિકાસના કામોને લઈને પૂછી શકે છે, પરંતુ ઘાટા ગ્રામ સભામાં સરપંચે ગોઠવી રાખેલા માણસો જવાબ આપતા હોય તો શું સરપંચ કેમ જવાબ આપવાનું ટાળ્યું તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘાટા ગામના સરપંચ વ્યારા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ હોય, જેના હેઠળ અનેક સરપંચો સલાહ સૂચનથી કામ કરતા હોય, ત્યારે ઘાટા ગામના સરપંચ ક્યાં થાપકાઈ ગયા, જેમના ગામમાં જ વિકાસના કામોને લઈને આંગળી ચીંધાઈ રહી છે અને યુવાનો દ્વારા વિકાસના કામોને લઈને પ્રશ્ન પૂછતા કેમ જવાબ આપી ન શક્યા તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. ગામના સરપંચ સામે જ્યારે આંગળી ચીંધાતી હોય અને જવાબ આપી ન શકાતો હોય તો ખેર કાંઈક દાળમાં કાઢવું હોય એવી શંકા ઉપજાવે છે. શા માટે યુવાનોનો કલર પાડવાનો સમય આવ્યો? જાગૃત નાગરિકો જ્યારે સવાલ કરે ત્યારે સરપંચે ન્યાયના પક્ષે શાંતચિત્તે જવાબ આપવો રહ્યો. તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે તમે? તાલુકા પંચાયતમાં કામ આવવું જોઈએ એ જગ્યાએ બનાવવું પડે. કોઈ બીજા લોકોને બનાવતા